गुरु संत राम महाराज दया करी उतारो। गगन चढ़ा जब गम पाया, सूरत भया है सुलटी। सतगुरु मोए आन मिले, जब नरद किया है उल्टी। सतगुरु संत राम महाराज दया करी उतारो भगवान। सूरत मन का मन शब्द का, शब्द गुण का टेका। सतगुरु मोए आन मिले, तब आप आगे तीनों एका। सतगुरु संत राम महाराज दया करी उतारो भगवान। एक तार हुआ जब कहा कहते हो, सूरत शब्द कांडो। सतगुरु मोए आन मिले, तब आपो आप जो। सतगुरु संत राम महाराज दया करी उतारो भगवान। आप गया जब आप कहते, आपो आप ऐसा। आप आपन में मिल रहे, जब आप भया आप जैसा। सतगुरु संत राम महाराज दया करी उतारो भगवान। सूरत शब्द एक तार हुआ है, अब शब्द रहा के सुरती। सतगुरु मोए आन मिले, जब आपो आप मूर्ति। सतगुरु संत राम महाराज दया करी उतारो भगवान। सतगुरु संत राम महाराज दया करी उतारो भगवान। सतगुरु संत राम महाराज दया करी उतारो भगवान। ओम। मैं मेरी में भूल पड़ा था। पहले तो मैंने समझवानो छे, मैं क्या होता है। अहंकार, જે અહંકાર છે એ માણસને બહુ જ ભૂલભુલામણીમાં નાખી દેતો હોય છે અને માણસ ભૂલો જ પડતો હોય છે કે અહંકાર એને ક્યાં દૂર દૂર લઈ જાય, જંગલમાં રસ્તો જ ભૂલાડી દે. તો અહંકાર એ સૌથી પહેલાં મોટામાં મોટો અવરોધ છે પોતાના સ્વસ્વરૂપ સુધી પહોંચવા માટે. કારણ લૌકિક અહંકાર જ માથું ઉંચકતો હોય. અને તમે જોજો ઘરના વ્યવહારની અંદર નાની નાની બાબતમાં તરત હું કરીને માથું ડોક્યું કરશે જ, હું કેમ અમે નથી. કોઈ પણ બાબતમાં જોજો તો જે અહંકાર છે એ જ્યાં સુધી માનસમાં મગજમાં બેઠેલો રહે છે ને ત્યાં સુધી આપણે પોતે આપણી જાતને જ નહીં સમજી શકીએ. અને એટલે તો જય મહારાજના સ્તુતિમાં કહ્યું, અનાત્મની ત્યક્ત નિજાભિમાનકમ. અભિમાન હું નથી, અભિમાન મારું નથી.
પણ અભિમાન મોટે ભાગે હું જ બોલાવતો છું, હું છું ને. મેરી મેં ભૂલ પડા થા. અને એમાં માણસ અટવાઈ પડે, ભૂલો પડી જાય, એને ખબર જ ના પડે. જે લૌકિક બાબતની અંદર એટલો બધો બેસી ગયેલો હોય અને અહંકાર એને બહાર નીકળવા જ ના દે. દરેક બાબતે અહંકાર માથું ઉંચકે, નાની નાની બાબતમાં માથું ઉંચકે, અને એનું પરિણામ શું આવે કે એ અહંકાર તમને આગળ નહીં વધવા દે. સત્તાનો અહંકાર તમને ત્યાંથી આગળ નહીં વધવા દે, પણ સત્તા હોવા છતાંય તમે અહંકારને પચાવી દો તો આગળ નીકળી શકશો. મોટે ભાગે એક નાની સેવા મળી હોય ને તો તરત અહંકાર બોલતો જ હોય છે, અને એને કારણે એ સેવામાંથી જે સાત્વિકતા મેળવવી જોઈએ, જે શાંતિ મેળવવી જોઈએ, એ નહીં મળે. અને યોગ સદનમાં આવીએ છીએ ને તોય પણ થોડોક અહંકાર, ખબર નથી અમે જઈએ છીએ, પણ શા હારું. ઘણા એવા સાધકો છે કે આવીને જતા રહેતા એને ખબર ના પડે, અને કોઈ બાબતનો એવો અહંકાર જ નહીં, સહેજ છે. મહારાજને કોઈ દિવસ જોયા છે અહીં હાવણી પકડતા? સાવરણી પકડાય ખરી મહારાજથી? ના. કેમ પકડાય? અહંકાર તોડવો પડે. અહંકાર ન તૂટે ત્યાં સુધી ક્યારેય પણ આગળ નહીં પહોંચી શકાય. અને અહંકારની ભૂલામણી એટલી બધી ભાલી લાગે ને, જોયું ને મારો પ્રભાવ છે ને, મારું કંટ્રોલ મારું છે, મારા જો મારાથી કેવા બધા બીવે છે. અરે બીવે છે શું? તું હરખો થયો તારાથી કોઈ નહીં બીવે. મેરી મેં ભૂલ પડા થા, અને ભૂલા ભૂલા ફિરતા. પછી તો માણસ ભૂલો પડી જાય ને એટલે બિચારો બાપડો થઈ જાય. ક્યાં જવું? કોઈ રસ્તો બતાવશો? સાચો રસ્તો કોઈક બતાવે તો બહાર નીકળે, ને તર બીયા કરે, અરે આ તો ખોટી જગ્યાએ બેસી ગયા. પણ એ સૂઝવું જોઈએ. એ સૂઝે ત્યારે જ ખ્યાલ આવે કે આપણે ખોટા રસ્તે આવ્યા છીએ, રસ્તો આપણો ખોટો છે. તો એ રસ્તાને, ખોટે રસ્તેથી પાછું વાળે કોણ? યુટર્ન કોણ બતાવે કે આટલે બધે દૂર આવ્યા છે ને હવે પાછા વળાતું હશે? પછી એવો અહંકાર આવી જાય. પણ સદગુરુ મળે આન મિલે. સદગુરુ જેને કોઈ સ્વાર્થ ના હોય, પણ છતાંય સામી વ્યક્તિનું ભલું કરવું છે, એને સાચો માર્ગ બતાવવો છે. એટલે સદગુરુ એને કે ભાઈ ઊભો રે, ભાઈ કેમ છે, ક્યાં જવા નીકળ્યો છું? તો કે બાપજી આ રસ્તે. અરે આ તો ખોટો રસ્તો છે. પણ એમ કહી દે કે હું ના માનું તમારું, કાંઈ વાંધો નહીં, જા. પણ માની જાય. સદગુરુ મળે આન મિલે. જો મળ્યા અને સાચી વાત કરી કંઈથી પાછો વળ તો તાર હુઆ એક સિરધા. પછી તો ખબર પડી ગઈ. એટલે સાચા રસ્તે જવા માટેની મનની અંદર એકાગ્રતા આવી ગઈ. એની સાથે અનુસંધાન થઈ ગયું કે ચાલો ખોટા માર્ગેથી પાછા. વ્યવહારનો ખોટો માર્ગ અહંકારમાં ભૂલાડી દે, પણ એ ખોટા માર્ગથી, અહંકારમાંથી બહાર આવીને ચાલો આપણે બહાર નીકળી જઈએ. એવા ખોટા માર્ગમાંથી બહાર કાઢનાર એકમાત્ર સદગુરુ હોઈ શકે, કોઈ સ્વાર્થ વગરનો. કદાચ કોઈક માણસને પૂછો ને, સામાન્ય માણસને, તો કે ચાલો ને મજાક કરીએ, આ ભાઈ અજાણ્યા જ છે ને, એને કંઈક ઉડાડે ને કંઈક અવર રસ્તે ચડાવી દે. પણ સદગુરુ સન્માર્ગે લઈ જશે. અને કોઈક એના જેવો જતો વટે મારવું, એને પૂછે અરે ચાલતો ખરો, આપણી જોડે છે, હું તારી જોડે ચાલું, તું મારી જોડે આવે, ખોટા રસ્તે આગળ લઈ જાય.
પણ સદગુરુના માર્ગે, સદગુરુના ચીંધ્યા માર્ગે જઈએ ને તો જે તરફ વાળે એ તરફ લઈ જાય. સદગુરુ છે ને એ માઇલસ્ટોન છે, પણ જડ નહીં. માઇલસ્ટોન કોઈ દિવસ ખોટું નહીં કહે. જેટલું હશે, જેવું હશે એ જ કહી દેશે. આ દિશામાં આ રસ્તે આટલા માઇલ છે, આટલે જવાનું છે, મળશે તમને આટલું ચોક્કસ. પણ કોઈક માણસને પૂછો, હા હા આ રસ્તે બરાબર છે, જાઓ ને, કેટલું 4 ખેતરવા છે, 5 કિલોમીટર જઈએ તોય ખબર તોય આવે નહીં, એટલે ભોળવી નાખે. પણ સદગુરુ સન્માર્ગ બતાવશે, અને સન્માર્ગ એ જ કે જે ખોટું છે એને સારી રીતે સમજાવે. હા, કોઈ પણ માણસ પોતાની સમજણ પ્રમાણે એક નિર્ણય લઈને ચાલતો હોય અને પોતાને એમ લાગે હું બરાબર જ છું, હું બરાબર છું, મેરી મેં ભૂલા ફીરતા બરાબર છું એમ કરતા ચાલ્યા જ કરે. પણ ચાલતા ચાલતા બરાબર છું, પણ કોઈ ક્યાંક બી ખોટો છું તો ગુસ્સે થઈ જશે, નહીં માને. તું કોણ છો કે મને કહેનાર? પણ એને પહેલાં એ કઈ બાજુ જવું છે એમ, સારું જાઓ છો ખરા. એટલે એને એ રીતે હળવાશથી સમજાવી લઈને તો એ માનશે, અને સમજાવ્યા પછી એ પાછો વળીશ. એમ ગળે ઉતરે વાત. એમ આપણને પણ આપણા જીવનની અંદર જે દિશાભ્રમ થઈ ગયેલો છે, ખોટું હોવા છતાંય સાચું માની બેઠેલા હોય. બોલો, બધાએ તમારો અનુભવ કહેજો. તમારા પોતાના જ ઘરમાં ક્યારેક દિશાભ્રમ થઈ ગયો છે ખરો? રાત્રે થયો હશે ચોક્કસ, પણ કહેતા નથી કોઈ. આપણે થયેલો છે, દિશાભ્રમ થયેલો છે કે રસ્તો આ બાજુ હોય ને જઈએ આ બાજુ, પછી દિવાલ હાથમાં આવે તો ઓહ, થયું છે ને આવું તો દરેકને. તો જીવનમાં આવી માન્યતાઓનો દિશાભ્રમ થઈ જતો હોય છે, અને દિશાભ્રમ જ્યાં સુધી અનુભવ ન કરાવે ને ત્યાં સુધી એ ચાલ્યા જ કરશે. પણ જ્યારે દિવાલમાં માથું ભચકાય ને, અરે આ તો ખોટે રસ્તે આવી ગયા. દિશાભ્રમ છે, માની લીધેલો છે. આપણા જીવનની અંદર પણ ખોટા માર્ગે ચાલીને એ દિશાભ્રમને આપણે નથી કાઢી શકતા. પણ દિશાભ્રમનું અજવાળું જ્યારે સદગુરુના જ્ઞાનનું અજવાળું થાય ત્યારે તે પહેલાં ખબર પડી જાય કે આ ખોટો રસ્તો છે. એટલે સદગુરુના સંપાદનથી જે જ્ઞાનનું અજવાળું થાય અને એમાંથી ભૂલને સુધારી લઈએ તો તાર હુઆ એક સિરતા. મારી જે તૂટી ગયેલો તાર હતો, અનુસંધાન જે હતું મારું સ્વસ્વરૂપનું, એ સ્વસ્વરૂપનું અનુસંધાન મને સદગુરુએ કરી આપ્યું. ત્યાંનો તાર તોડાવી નાખી અને આ બાજુએ જે રસ્તો હતો ત્યાં આગળ વિભીષણ જ્યારે લાત વાગી રાવણની, પછી એને રસ્તો સૂજ્યો, આવ્યો ભગવાનની શરણમાં. ત્યારે એક જ વાત બોલે છે, સબકે મમતા તાગ બટોરી. આ બધાય જુદા જુદા બંધનો બાંધેલા છે, ભાઈ ભાભી બાપ છે, મા છે, મામો છે, ફોઈ છે, આ બધાય તાંતણા ભેગા કરી લઈ એક દોરડું બનાવી દઈ અને ભગવાનને પગમાં બાંધ, અને બીજું તારા મનને બાંધ. તો મનને બાંધવાનું છે. તાર હુઆ એક સિરતા. મન એની સાથે જોડાશે, એક તાર થશે, ત્યારે જ આપણે આત્માનુસંધાન, જેને અંતર્મુક્તા ઈચ્છીએ છીએ એ અંતર્મુક્તા ત્યારે જ પ્રાપ્ત થઈ શકશે કે જ્યારે આપણે સજગ થઈશું, સભાન થઈશું. અને આવી જે આપણી અહીંયા જે પ્રશિક્ષણ મળે છે યોગનું, એના દ્વારા જાગીશું તો આ સાંસારિક
અટપટો રસ્તો ગૂંચવણવાળો એમાંથી બહાર નીકળી શકાશે. અને તો જ આ યોગ સદનની શાંતિ, અંતર્મુક્તાનો અનુભવ તો જ થઈ શકશે. ચાલો આપણે બેસીશું. ભૂલેલા છે, દાદરો તો ચડી ગયા છે યોગ સદનનો, ભૂલ્યા નથી. યોગ્ય ઠેકાણે આવીને બેઠા છીએ અને રોજ આવીને બેસીશું ને તો કદાચ આપણે અંતર્મુક્તાનો રસ્તો જે મહારાજે બતાવ્યો છે એ જે મહારાજના અંતર્મુક્તાના રસ્તે આપણા સ્વસ્વરૂપનું અનુસંધાન કરીશું. સાચે રસ્તે જઈ રહ્યા છીએ. શંકા ના કરશો. વિચારથી આજુબાજુની સાંકડી ગલીઓમાં ન પેસી જતા. વૈચારિક સ્થિરતા. અંતર્મુક્તાની અનુભૂતિ માટે દ્રઢ ધારણા સાથે, દ્રઢ સંકલ્પ સાથે પોતાના ઘરના માર્ગે, અંતર્મુક્તાના માર્ગે આગળ વધી રહ્યા છીએ. સતત અંતર્મુક્તાની અનુભૂતિ કોઈ પણ નાના સરખા વિચારને સ્થાન ના આપો. કોઈ પણ બંધ આંખે કોઈ દ્રશ્યને પણ સ્થાન ન આપો. સંપૂર્ણ બંધ આંખથી જો આંતરચિત્ર પણ ચાલુ રહેતું હોય તો સહેજ અમથી પાંપણ ખોલીને અર્ધોન્મિલિત નેત્ર જેને કહીએ છીએ, એક જ સીધો માર્ગ, રાજપથ પર આગળ વધી રહ્યા છીએ. રાજપથનું વૈભવ અલૌકિક છે. રાજપથના
એ દૃશ્યને પણ નિરખતા નિરખતા અંદર જ ઉતરતા જઈએ પોતાના સ્વસ્વરૂપમાં. સ્વરૂપાનુસંધાન છે. સોહમ શબ્દનો સ્વરૂપાધાર તે જ હું છું, એ જ હું છું, એ જ હું છું. મનની ગતિવિધિને સંપૂર્ણ સ્થગિત. માત્ર અસ્તિત્વ, સૂક્ષ્મ અસ્તિત્વ. આંતરપ્રવેશમાં આંતર સુખાનુભૂતિ સાથે એક તાર. एक तार हुआ, कहा कहूँ मैं सुन का. એક તાર થયા પછી શૂન્યાવકાશ. બાહ્ય જગતનો માનસમાં સંપૂર્ણ શૂન્યાવકાશ. બાહ્ય જગતનો તનિક બી સ્પર્શ નહીં, વિચારથી નહીં. શુદ્ધ સંકલ્પ. ધારણા પ્રબળ કરો. મનની અવસ્થાને ખ્યાલમાં રાખીને સ્થિરતાપૂર્વક શાંત અવસ્થાનું અનુસંધાન. હું શાંત સ્વરૂપ છું.
હું શુદ્ધ ચૈતન્ય છું. આ શરીરમાં રહેનારો હું છું. તૈલ ધારાવત અવસ્થા. साचा मार्गे पहुंची तार हुआ एक सिर था. મારું અનુસંધાન સુરત શબ્દનું એક થયું. તાર હુઆ એક સિર થા. સદગુરુ મોએ આન મિલે. સુરતનું શબ્દ સાથેનું સાતત્ય. પરિપૂર્ણ નિતાંત સાતત્ય. યોગ સદનની શાંતિનો અનુભવ મન દ્વારા અંતર્મુક્તાથી કરીએ. ભૂલાયેલો માર્ગ છૂટી ગયો. સદગુરુએ ચીધેલા માર્ગે પ્રસ્થાન કર્યું છે. સદગુરુ મોએ આન મિલે. તાર હુઆ એક સિર થા. એકાગ્રતા, અનુસંધાન. એક સીધી લીટીમાં સુરત શબ્દ અને નુરત. સુરત શબ્દના આધારે નુરત સુધી પહોંચાડે છે. શબ્દ એ જ નુરત નામ આત્માનું સ્વરૂપ છે અને શબ્દ વડે જ નુરતની યાત્રા સુધી પહોંચવાનું છે. ધ્યાન એક આત્મયાત્રા છે.
આત્મા સુધી પહોંચવા માટે નીકળ્યા છીએ, સૂક્ષ્મ ચેતના સુધી. ધીમે ધીમે ત્યાં સુધી પહોંચવાનું છે. સુરતને નુરત કરવાની છે. પોતાની એકાગ્રતાને, મનની એકાગ્રતાને આત્માની સાથે મેળવવાની છે. સુરત નુરત में जा मिली. સોહમ શબ્દના અનુસંધાન સાથે 3 વખત ઓમકારનાદ કરીને ધ્યાનમાંથી બહાર આવીશું. ક્ષણિક આંતરનિરીક્ષણ કરી લઈશું. જે કાંઈ ધ્યાનસ્થ અનુભવ એને ઓળખવા, સમજવા પ્રયત્ન કરીએ. આનંદનો અનુભવ લઈએ. આનંદ અનુભવમાં રહીએ. રહીએ તો મહાસુખિયા થઈએ. ગુલતાન પદવીમાં ગઈએ. આનંદ અનુભવમાં રહીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બંને હાથથી મુખ સ્પર્શ કરી ખૂબ જ હળવાશથી આંખ ખોલી ધ્યાનમાંથી બહાર આવીશું. જય મહારાજ.